માનવજ્યોત સંસ્થા દ્વારા લગ્ન કરવાની સિઝન શરૂ થતાં જ ભોજન સમારંભોની વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે પહોંચી। લગ્નગાળાની સિઝન ચાલુ થતાં જ ભુજ અને ભુજ વિસ્તારમાં ભોજન સમારંભો યોજાઈ રહ્યા છે, જેની વધી પડેલી રસોઈ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ગરીબો શ્રમજીવીકોના ઝૂંપડે ઝૂંપડે પહોંચતી કરાઈ છે, જે થકી અનેક ગરીબોના પેટનો ખાડો પૂરાઈ રહ્યો છે। ભોજન સમારંભ પૂરો થતાં જ આયોજકો માનવજ્યોત સંસ્થા ભુજને ભોજન વધી પડ્યાની જાણ કરતાં જ સંસ્થાનું વાહન વાસણો ભરી જુદી જુદી સમાજવાડીઓ જઈને ગરમા ગરમ રસોઈ ભરી આવે છે। ત્યારબાદ આ ગરમ રસોઈ જરૂરતમંદ ગરીબ પરિવારોના ઝૂંપડે ભૂંગાઓ સુધી પહોંચાતી કરવામાં આવે છે અને સ્વાદિષ્ટ ભોજન જમી ગરીબ પરિવારો ખુશી અનુભવતા હોય છે। દરરોજ હજારો શ્રમજીવી પરિવારોનો જઠરાગ્નિ ઠરી રહ્યો છે અને ભોજન સમારંભોની વધી પડેલી રસોઈમાંથી માનવજ્યોત સંસ્થા એક વર્ષમાં 2.5 લાખ લોકોને ભરપેટ જમાડે છે। ભૂખ્યાને ભોજન મળે છે અને આનંદનો થતો બગાડ અટકે છે। વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદરાય સોની, દીપેશ શાહ, રફીક બાવા, રાજુ જોગી, રસિક જોગી, ઇરફાન લાખા, હિતેશ ગોસ્વામી, અમૃત ડાભી તથા કાર્યકરો સંભાળી રહ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। છેલ્લા કેટલાક દિવસોથી લગ્નગાળાની સિઝન શરૂ થઈ ગઈ છે। લગ્નોની સિઝન પૂર બહારમાં ખીલી છે અને જુદી જુદી જે સમાજવાડીઓ છે એમાં ભોજન સમારંભો યોજાતા રહે છે। આ ભોજન સમારંભો પૂરા થઈ ગયા પછી આયોજકો અને સમાજવાડીઓ માનવજ્યોત સંસ્થાને વધી પડેલી રસોઈ લઈ જવાની જાણકારી આપે છે। અમારું વાહન વાસણો ભરીને જે તે સમાજવાડીમાં જ્યાંથી ફોન આવ્યો હોય એ સમાજવાડીમાં પહોંચી જાય છે। ગરમા ગરમ રસોઈ અમે અમારા વાસણોમાં ભરી અને વાહન દ્વારા ભુજના જુદા જુદા વિસ્તારો, ઝૂંપડપટ્ટી, ભૂંગા, ઝૂંપડામાં રહેતા અને શ્રમજીવી વર્ગ ત્યાં અમારું વાહન પહોંચી જાય છે અને આ ગરીબોના ઝૂંપડે જઈને અમે આ રસોઈ વિતરણ કરીએ છીએ। ખાસ કરીને દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વારંવાર કહે છે કે અન્નનો એક એક દાણો બચાવો, ત્યારે આ પ્રવૃત્તિ દરેક શહેરો ગામડાઓમાં શરૂ કરવી જરૂરી છે, કારણ કે ઘણા બધા ભોજન સમારંભો ગામડા અને શહેરોમાં યોજાતા હોય છે, ત્યારે એની વધી પડેલી રસોઈ જે ગરીબોના ઝૂંપડે પહોંચાડવાની ખાસ જરૂર છે। આ કાર્ય બધાએ સાથે મળીને કરવું પડે અને એ માટે દરેક સંસ્થાઓ આગળ આવે તો જુદા જુદા ગામોની અંદર, જુદા જુદા શહેરોની અંદર જો આ પ્રવૃત્તિ શરૂ થાય તો અનેક ગરીબોના પેટનો ખાડો પૂરાય। અત્યારે માનવજ્યોત સંસ્થા જે કાર્ય કરી રહી છે કે છેલ્લા 20 વર્ષથી મેં આ કાર્ય શરૂ કર્યું કે ભોજન સમારંભોની વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે, એમાં અમને આયોજકોનો સાથ સહકાર મળ્યો, રસોઈયાનો સાથ સહકાર મળ્યો અને જે પરિવારોના ઘરે લગ્ન યોજાય છે એવા દાતા પરિવારો કે જેના ઘરે આ શુભ પ્રસંગ હોય તેમાં પણ અમને બોલાવી આવી રસોઈ અમને આપે અને અમે ગરીબોના ઝૂંપડે પહોંચાડીએ છીએ, જેના કારણે અનેક ગરીબોના લોકોનો જઠરાગ્નિ ઠરે છે, એના પેટનો ખાડો પૂરાય છે અને અન્નનો બગાડ અટકે છે। કારણ કે આ જો ફેંકી દેવામાં આવે તો એ અન્નનો બગાડ થાય। એના કરતાં અત્યારે જે અમે પ્રવૃત્તિ કરી છે એના થકી અમે માત્ર એક વર્ષમાં 2.5 લાખ ગરીબોને ભરપેટ ભોજન જમાડીએ છીએ। આ જે વધી પડેલી રસોઈ છે એ ગરીબોના ઝૂંપડે વિતરણ કરીએ છીએ ને, એમાંથી વર્ષમાં હું 2.5 લાખ લોકોને જમાડી જાઉં છું। વિચાર કરજો, આ બહુ મોટું કામ થાય છે અને ગરીબોને સ્વાદિષ્ટ વાનગીઓ ખાવા મળે તો વિચાર કરજો। કચોરી, સમોસા, વડા અને પુલાવ ભાત, ગુલાબજાંબુ, લાડુ, આવા અનેક વિધ સ્વાદિષ્ટ વાનગી, સ્વાદિષ્ટ રસોઈ એમના જીભે પહોંચે ત્યારે વિચાર કરજો એ કેટલાય આશીર્વાદ દેતા હશે। એના પેટની આંટેલી ઠરે અને જેમનો આયોજકો હોય, જે આયોજકોએ આયોજન કર્યું હોય, જે દાતાશ્રી હોય એને કેટલા આશીર્વાદ મળે। તો આપણે બધા સાથે મળીને અન્નનો બગાડ અટકીએ, માનવજ્યોતની આ પ્રવૃત્તિમાં સાથ અને સહકાર આપીએ, જેથી ગરીબના પેટનો ખાડો પૂરાય અને અન્નનો બગાડ અટકે। શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં। કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં। તો અમારું સરનામું નોંધી લેશો, વસ્તારપુર તળાવ પાસે, અમદાવાદ, શ્રી અનંત ગૃહ ઉદ્યોગ। મોબાઈલ નંબર 9825225038। શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદમાં।